જવા રેડી થઈ ગયા છે અત્યારે મમ્મીએ મસ્ત ઢોકળા બનાવી દીધા છે સવાર અત્યારે એનો વઘાર થાય છે અહીંયા ત્રણેયના બોક્સ રાખી દીધા છે ડ્રાય ફ્રૂટ રેડી છે આપણો મીરા આંબળા લઈ જાય છે આપણને તો નથી ભાવતા એટલે એક ડબ્બીમાં એને આંબળા દીધા છે બોટલ બધું રેડી કરી દીધું છે અને આ છે ઢોકળા એટલે આગળ હવે મમ્મી વઘાર કરશે મસ્તનો કરો હાલો મમ્મી જલ્દી હો જલ્દી બેટા કેટલા થયા કહી દઉં તને 50 તો આ નહીં થઈ ગઈ કાંઈ વાંધો નહીં આપણે વઘારીને ભરી દઉં પપ્પા આજે ઢોકળાનો કલર થોડોક ફરી ગયો ના હો એકમાં જ ફરી પપ્પા તમને કહો ઢોકળાનો કલર થોડોક ફરી ગયો જો પણ ના એવું નથી જો સ્વાદમાં જરાય લાઈટ ચાલુ છે ને એટલે લાગે ના એવું નથી ના રેડી છે લેવાનો નથી હું જોર તો ખબર પડી જાય લાઈટ બતાવો તમને હરખા બતાવો અંજવાળું થાય કે ખબર પડે થોડી ના રેડી વાતો લે જો પીળા નથી લાલ થઈ ગયા ના એવું નથી જો આ પેલો કલર જો આ પીળો જો મસ્ત પીળો મને એમ થયું હજી જરીક નાખું મમ્મીએ મસ્ત કરવા ગયા ને તો થોડાક એવા સોડા વધી ગયા તો અમાર કલર આવી ગયો એટલે પેલા મસ્ત થયા પેલી ડીશ એટલે એમ નહીં દરરોજ પીળા ઢોકળા થોડી ખવાય કંઈક લાલ ખવાય એવી રીતે અલગ કલર હા તો એમ કરે હાલો નાખી રાય ભાઈ નાખી હજી તમને અલગથી વઘાર દઈશ તમારા બાકી છે આ તો ખાલી મારા જ છે બાકી રહી તમારા બાકી રાખ્યા લીંબુ શરબત પીવું છું અત્યારમાં હા પીવાય જ ને લીંબુ શરબત જ પીવાય મારું ક્યાં ગયું હા તમે તાર ખજૂર ને દૂધ ખજૂર દૂધ આપણું રેડી છે ચાલો મમ્મી ભરી દો હલાવો ને બે જ મિનિટ હલાય ઊંધા હાથે હલાવું છું કર દો હવે બંધ નગર પર ઠરશે ને બેહી ત્યાં ચાલો રેડી હાય બાબુસ ગુડ મોર્નિંગ મને આપી દો હું દૂધ પીશ આમળો હોય તો મને નકો મને દે એમ આજે આમળાનું નહીં પણ પહોંચાય નહીં એક તો ઢોકળા કરવા હતા વઘારવા હતા બસ બહુ હલાય કેવું છે આ તેલ તેલ નથી મારા માટે વરિયાળીનું પાણી છે તમે એમ કીધું ને પાણી પીતી રહેજે પાણી ઘટી ન જાય એટલે હું વરિયાળીનું પાણી પીવું મોટી બોટલ ભલે છે આટલું પાણી તો ઘણું આવે પછી કેટલું પીવું ડાયટિંગ ઉપર છું એકચ્યુઅલી તાર બદામ નહીં ખવાઈ ગયું કેવું છે ખાટું છે મીઠું છે ગળું છે કડવું છે મીઠું હોય મને ખાવે દે ને મીઠું મમ્મી મારે બને છે ખજૂર આ રહ્યું છે આપું ખમ મેરું દીદીનું અંદર મસ્તનું મીઠું મીઠું હોય શિયાળામાં ખજૂર બહુ સારા ખજૂર દૂધ પીવે હે હું પીઉં હું ખજૂર ના પીઉં તેથી ને હારું આમરા ખાવ એનથી આપણા વારે મજબૂત થાય ને આપણી યાદ શક્તિ થાય કાલે છે ને ચિયા સીડ્સનું પાણી બનાવ્યું હતું ને આજે વરિયાળીનું બનાવ્યું દરરોજ અલગ અલગ એક બોટલ પાણી પી જવાનું પાણી ઘટે નહીં ને વરિયાળીનું પાણી સારું એમ વરિયાળીનું પાણી એમાં એવું થાય કે પાણી છે ને આખો દિવસમાં 2 થી 3 ગ્લાસ જ પીવાતું હોય એમ કે પાણી પીવાતું નથી નથી પીવાતું એક બોટલ ભરી જાય બસમાં જાય એટલે પછી બસ મને ત્યાં 5-6 કલાક હોય ને ત્યાં પી લેવાય પાણી 5-6 કલાક પાણી થોડુંક પીતું રહેવાય સારું શરીર માટે એટલે તો આ કર્યું આ હું ત્યાંથી જઈને આખી બોટલ આવડિયા પી જાઉં 4-5 લીટર પાણી પીવું પડે બહાર રાખજો અંદર નો ઓકે ડન પપ્પા આને કેટલી કલાક છે બેહો 4-5 કલાક ત્યાં ઓળી રીડી શરૂઆતે ઘડી શરૂઆતે ખરી ચાલો તમે ગાડી ચાલુ કરો તમે આવું નહીં સુવે સો ફાઇનલી ગાઈઝ જો કોલેજે પહોંચી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે માથું બાથું ઓળી લીધું છે પાછું મોઢું ધોઈ નાખ્યું ને આજે 2 કલાકમાં પહોંચી ગયા ટ્રાફિક ક્યાંય નડી નથી અને આજે બધાયથી વહેલા આપણે હે અને જો મમ્મીએ પાણી ભરી દીધું છે વરિયાળીનું એ પીવાનું છે હા મને અત્યારે એક પ્રશ્ન એ થયો કે વરિયાળીનું પાણી લીલું હોય કે આવી રીતે પીળું હોય એ ખબર નથી પડતી કે પછી વરિયાળી આવતી હશે એ કલરવાળી આવતી હશે ને 2 વરિયાળી આઈ થિંક આવતી હશે કાં પીળી ને કાં લીલી હવે જોઈએ આપણે પહેલી વાર પી છીએ હવે મમ્મી બનાવી દે છે તો આપણે પીવું તો પડે જ ને જો પ્રિયા છે આપણે હારે અત્યારે અને ક્રીના ને એ બધા હજી આવે છે તો આપણે હવે પાણી પી લઈએ કારણ કે પાણી છે ને સાવ ઓછું થાય છે પીવાનું તો કીધું આપણે આવી રીતે ટ્રાય કરીએ પાણી પીવાની એમ
કારણ કે જો બસમાં 2 થી 2.5 કલાક બેસવું હોય ને એટલે પાણી આપણે ઓછું પીએ છીએ અને પાછું રિટર્નમાં એ જ પ્રોબ્લેમ થાય કે પાણી પીવાતું જ નથી અને અહીંયા ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરીએ એટલે લેક્ચર વચ્ચે પીવાય નહીં 3-4 કલાકમાં કાંઈ એટલું બધું પાણી પીવાય નહીં, પાણી ઓછું થઈ જાય. એટલે મમ્મી કે આવી રીતે ડિટોક્સ વોટર ટ્રાય કરી કે એમ. અને હજી તો એબીસી જ્યુસ ને એનો બધો વારો આવશે પીવાનો, અલગ અલગ ટેસ્ટ લેવાના હે. કોથમીરનું ધાણા ભાજીનું 2 એક જ થયું અને પછી મેથીનું પાલકનું ને એવું બધું શિયાળામાં ચાલુ થશે. હારે હારે પછી અડદિયા ને મોહનથાળ ને એવું બધું થાય. એટલે આવું અત્યારથી ચાલુ કરીએ તો વાંધો ન આવે એમ. પાણી પી લઈએ. કન્ટેન્ટ સારો હોય તો શેર થાય ને વાઇબ સારી હોય તો ફોલો થાય. આ છે નેહા સુરાની બ્લોગ્સ, ત્યાં તમને ક્વોલિટી, ક્રિએટિવિટી અને કન્સિસ્ટન્સી બધું જ છે. તમારો એક ફોલો મને નેક્સ્ટ લેવલ સુધી લઈ જાય છે, તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી ગાઈસ જો અત્યારે છે ને એક્ઝામની પ્રિપેરેશન કરવા લાઇબ્રેરીમાં જઈએ છીએ. આગળ શિવાની ને પાછળ અમે બન્યા છીએ ને આવી ગયા છીએ લાઇબ્રેરીમાં. તો જો બધાથી પહેલું પેપર છે ને એકાઉન્ટનું છે, એટલે આપણે એકાઉન્ટની પ્રિપેરેશન કરીએ છીએ. એકદમ શાંતિ છે અહીંયા, એટલે એકાઉન્ટ કરવાની મજા આવે છે. સો ફાઇનલી ગાઈસ જો લાઇબ્રેરીમાંથી વાંચી લીધું, નાસ્તો કરી લીધો ને આપણે ઝેરોક્સ લેવાની હતી, ઝેરોક્સ એ આવી ગઈ અને બસનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે બસ સાઈડ જઈએ છીએ. આજનો દિવસ અહીંયા કોલેજનો પૂરો. કેવી નીંદર આવી ગઈ હતી, બહુ મારી સ્નેપ લીધી છે. હવે મારો વારો છે જો સ્નેપ લેવાનો. સ્નેપ નહીં, હું તો બ્લોગમાં મૂકીશ ડાયરેક્ટ. આ કેવું કરતી, હું સુઈ ગઈ હોય ને તો મસ્ત સ્નેપ લઈ લે ને પછી ક્યાં હું તાર બર્થડે ઉપર સ્ટોરી મૂકીશ, એટલે એમ ન હાલે. આ વખતે મારો વારો છે. તું જો મૂકવી તો પડે ને ફ્રેન્ડ છે, એવી જ ન મૂકવાની. હારા ફોટા હોય એ મૂકવાના હોય. બેસ્ટ ફ્રેન્ડ આને જ કહેવાય. ગંધારા ફોટા મૂકે ને સૂતા હોય એવા નહીં, કાંઈ વાંધો ને મૂકી દેજો. એક સ્ટોરી એવી હોવી જ જોઈએ. બસનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટની વાર છે. જાય પછી પલકને મારા વગર મજા ન આવે બસમાં. નો જાણે કાલે હું લગભગ નથી આવવાની પલક. હવે એમ નો હાલે, મારા માટે આવજો. હવે 3 દિવસ છે એક્ઝામની પ્રિપેરેશન કરીને ઘરે. કાલે એક દી આવી જજો, પછી નહીં આવતા. જોઈએ હવે ફ્રેન્ડ કે એના ઉપર આધાર રાખે. છું ને હું તો કહું છું તમને. હા તો એમ થાય લે, આ તો બસ ઉપડી ગઈ, આપણી જ બાકી છે હજી. આપણે હંમેશા છેલ્લા જઈએ. આ બધી બસ નીકળી જાય ને પછી અમારા જેતપુરવાળાની બસ જાય. જો આ સાઈડે બધી બસ જાય છે. છેલ્લે અમારી હોય, હજી ડ્રાઈવર આવ્યા નથી. આપણને ટ્રાફિક ન નડવો જોઈએ એટલે. હા ડાયરેક્ટ નીકળી જવાનું. આ બધા લાઈનમાં ઊભા રહીને જો આવી રીતે, એવી રીતે લાઈનમાં અમારે ઊભું નહીં રહેવાનું. નહીં હા એવા જો ધીમે ધીમે ભાઈ આવે છે. જવું છે હવે હાલ. બ્લોગનો એન્ડ તારી યારે કર્યા છે. ફાઇનલી ગાઈસ તો અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.